પાટણ જિલ્લાનું વિદ્યાનું કેન્દ્ર એવા એનજીઈએસ કેમ્પસમાં ઇનોવેટિવ પુસ્તક મેળો યોજવામાં આવ્યો। 2 દિવસમાં વાંચન પ્રિય 10,000થી વધુ લોકોએ મુલાકાત કરી। નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણ દ્વારા ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાનો તારીખ 9/2/2024 તારીખ 10/2/2024 એમ 2 દિવસીય ઇનોવેટિવ પુસ્તક મેળો યોજવામાં આવ્યો, જેનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ તથા સાથે પ્રોફેસર જય ધ્રુવ તથા મધુબેન તથા અનિશભાઈ દ્વારા તથા અનિશાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। આ પુસ્તક મેળામાં ભારત અને વિશ્વના નામાંકિત લેખકો દ્વારા લખાયેલ અલગ અલગ નોવેલ, બાયોગ્રાફી, બૌદ્ધ વાર્તાઓ, જનરલ નોલેજ, આર્ટ બુક સહિતના 1500 કરતાં વધુ શીર્ષકો સાથેની વિશાળ શ્રેણી વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને પુસ્તક રસિકો માટે પ્રદર્શિત કરવામાં આવેલ। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પુસ્તક પરીક્ષા પે ચર્ચા કેન્દ્ર બન્યું હતું। આ પુસ્તક મેળામાં પાટણના 10,000 કરતાં વધુ પુસ્તકો પ્રેમીઓએ મુલાકાત લઈ શાળાઓની આ પહેલને હર્ષથી વધાવી કાર્યક્રમને સફળ બનાવેલ। સાથે જ બંને શાળાઓમાં બાળકોએ બનાવેલ વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ, સર્જનાત્મક માટીકામ, સૂત્રીકામ નિહાળી સૌ પ્રફુલ્લિત થયેલ। તો ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના પુસ્તકોની પ્રદર્શની તેમજ અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાનું ગ્રંથ મંદિર આકર્ષણનું કેન્દ્ર બનેલ। કાર્યક્રમની સફળતા બદલ મેનેજમેન્ટમાંથી કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ડોક્ટર જે.એચ. પંચોલી સર અને કોલેજ કેમ્પસના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવે બંને શાળાને અભિનંદન પાઠવ્યા। સફળતાના મુખ્ય સૂત્ર એવા સર્વે મુલાકાતીઓનો બંને શાળાઓના આચાર્ય શ્રી ડોક્ટર ચિરાગભાઈ પટેલ અને શ્રી સંજયભાઈ પંચોલી સહિત શાળા પરિવાર દ્વારા આભાર। કમલેશ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ।